આપણા કાઠિયાવાડમાં ઉનાળાને મામા મહિના તરીકે પણ ઓળખાય છે, કેમ કે આપણી ઘરમાં જે લેડીઝ હોય ને એ એમના ભાઈને ત્યાં જાય, એટલે આપણા છોકરાઓ હોય એના મામાને ત્યાં જાય, એટલે એને મામા મહિનો કહેવાય છે. તો જેવો મામા મહિનો પતે ને પછી તરત ઇન્સ્યોરન્સનો મહિનો સ્ટાર્ટ થાય. શું કામ? કેમ કે આ ટાઈમ છે ને ઇન્ડિયામાં બહુ સારી ગરમી પડેલી છે, બહુ વધારે, જે અત્યાર સુધીની હાઈએસ્ટ ગરમી આ ટાઈમ પડી છે. અને હવે કેવું થશે કે વરસાદ પણ સ્ટાર્ટ થશે ટૂંક સમયની અંદર, તો વેધર ચેન્જ થશે. વેધર ચેન્જ થશે એટલે શું થશે? બીમાર પડવાનું કારણ વધી જશે. તો આ બીમારીમાં જો મામા મહિનામાં તો આપણે છે ને ઘણા જલસા કર્યા, એટલે ઘણો એવો ખર્ચો કરી ચૂક્યા છીએ, અને માહોલ પણ અત્યારે મંદીનો ચાલે છે. તો એ માહોલમાં જો આપણા ખિસ્સામાંથી પૈસા કાઢીને હોસ્પિટલ ના આપવા પડે ને, એટલા માટે ઇન્સ્યોરન્સ પોલિસી કરાવવી જરૂરી છે. અને વેધરના લીધે જે પણ કોઈ બીમારી થાય છે ને એ બીમારીનું કવર 1 મહિના પછી મળે છે. તો ઇન્સ્યોરન્સ પોલિસી 1 મહિના પહેલાં પણ લેવી જરૂરી છે. તો અત્યારે વરસાદ આવે એ પહેલાં આપણે પ્રી પ્લાનિંગ, જેમ કે બાંધ તૂટી જાય પછી પાળ બાંધવાથી કોઈ મહત્ત્વ નથી, એમ બીમારી આવે એ પહેલાં ઇન્સ્યોરન્સ લઈએ તો આપણને પણ સારું પડે. તો અત્યારે જ ગજેરા ઇન્સ્યોરન્સનો કોન્ટેક કરો. ગજેરા ઇન્સ્યોરન્સ તમને 2 વર્ષના પ્રીમિયમ પર 1 વર્ષનો પ્રીમિયમ ફ્રી આપે છે, પ્લસ પ્રીમિયમ પર EMI પણ ફ્રી કરી આપે છે. તો આજે જ ગજેરા ઇન્સ્યોરન્સનો કોન્ટેક કરો, અથવા તો કોમેન્ટમાં પ્રીમિયમ લખો, તો અમે બેસ્ટ રેટમાં ઓલ ઇન્ડિયા બધી જ હોસ્પિટલમાં કેશલેસ થઈ શકે એવી પોલિસી તમને પ્રોવાઈડ કરીશું.